અચૂક સાંભળવા અને શેર કરવા જેવી માહિતી. હાર્ટ એટેક અને પાણી. તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સૂતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણ કે તેમને રાત્રે ઉઠવું પડે છે? હાર્ટ એટેક અને પાણી. ક્યારે આ જાણકારી ન હતી. માહિતી રસપ્રદ છે. બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ ડોક્ટરે આપેલ જવાબ: ગુરુત્વાકર્ષણના કારણે જ્યારે તમે ઊભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે, પગે સોજા આવવા. પણ જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કિડનીને તે પાણીની બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે. પણ આ માહિતી નવી જ હતી. પાણી પીવા માટેનો યોગ્ય સમય. એક હૃદયરોગ ડોક્ટર આપેલી ખૂબ જ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે. સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે. જમવાના અડધા કલાક પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી પાચન ક્રિયા સક્રિય થાય છે. સ્નાન કરતા પહેલા 1 ગ્લાસ પાણી બ્લડ પ્રેશરને નીચું રાખે છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ જતા નથી. સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો તેમને પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે સીચ પાડીને બેઠા થાવ. 2008ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જનરલના અંકમાં પ્રસિદ્ધ થયેલ, જેમાં જણાવ્યા પ્રમાણે હાર્ટ એટેક સામાન્ય રીતે સવારના 6 થી બપોર સુધીમાં વધારે આવે છે. જો રાત્રિના સમયે હાર્ટ એટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઈક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે. જો તમે એસ્પિરિન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણ કે એસ્પિરિનની અસર 24 કલાક માટે રહેતી હોય છે, એટલે સવારના સમયે તેની તીવ્રતમ માત્રામાં અસર હોય છે. એસ્પિરિન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જ્યારે તે જૂની થાય છે ત્યારે એમાંથી વિનેગર જેવી વાસ આવે છે. બીજી વાત જે દરેકને મદદરૂપ થશે, બેર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પિરિન બનાવે છે જે જીભ ઉપર મૂકતા જ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે, માટે એસ્પિરિન કાયમ તમારી સાથે રાખો. હાર્ટ એટેકના સર્વસામાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે, જેમ કે દાઢીમાં ખૂબ જ દુખાવો થવો, ઉલટી ઉપકા જેવો અનુભવ થવો, ખૂબ જ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક જ દેખાય છે. નોંધ: હાર્ટ એટેકમાં ક્યારેય છાતીમાં દુખાવો ના પણ થાય. મોટા ભાગના લગભગ 60% લોકોને જ્યારે ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો તો તેઓ જાગ્યા નહોતા, પરંતુ જો તેમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાઓ છો. જો તમને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક 2 એસ્પિરિન મોઢામાં મૂકી દો અને થોડાક પાણી સાથે તેને ગળી જાઓ. પછી 108ને ફોન કરો. તમારા પડોશી કે સગા જેઓ નજીક રહેતા હોય તેમણે ફોન કરો અને કહો હાર્ટ એટેક, અને એ પણ જણાવો કે તમે 2 એસ્પિરિન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ. સૂઈ જશો નહીં. એક હૃદય રોગના તબીબે એમ પણ જણાવ્યું છે, જો આ માહિતીને 10 લોકો શેર કરે તો એક જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી. હવે તમે શું કરશો? આ મેસેજને બંને એટલો લોકો સુધી પહોંચાડો કે કોઈકનું જીવન બચાવી શકે. જીવન એ એક જ વાર મળતી અમૂલ્ય ભેટ છે.